આજે આપણે પાનિયા બનાવશું. પાનિયા એટલે કે જેમ આપણે ગુજરાતમાં ભાખરી ચૂરમું, રાજસ્થાનમાં દાલ બાટી, તેમ મધ્યપ્રદેશમાં પાનિયા ફેમસ છે, જે દાલ પાનિયા ખાય છે લોકો, રસાવાળી સબ્જી સાથે ખાય છે. તો સૌ પ્રથમ આપણે મકાઈનો લોટ છાળી લઈશું. સફેદ મકાઈ છે, દેશી ત્યાંની આદિવાસી પટ્ટાની મકાઈ છે. સારી રીતે છાળી લઈશું એને. ત્યાર પછી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યાર પછી આપણે એમાં જીરું અથવા અજમા હાથમાં લઈ અને મસળીને આપણે નાખીશું એમાં. ત્યારબાદ સારી રીતે આપણે બધું મિક્સ કરી લેશું. અને જરૂર મુજબ આપણે પાણી એડ કરી અને સારી રીતે આપણે લોટ બાંધી લેશું. પાનિયા એટલે કે ત્યાંની મધ્યપ્રદેશની એક પારંપરિક ખાદ્ય વસ્તુ છે કે જે લોકો સારા પ્રસંગે કોઈ મહેમાન આવે ત્યારે બનાવે છે. અને એ આપણે આ ખાખરાના પાન લીધેલા છે, સારી રીતે ધોઈને લીધેલા છે. આપણે આમાં ખાખરાના પાન લઈ શકીએ, વડલાના લઈ શકીએ, આકડાના પાન લઈ શકીએ. જેમ પાન જાડું એમ પાનિયાનો ટેસ્ટ સારો આવે. હવે સારી રીતે આપણે લોટ મસળી અને એને એક ગોળીંડર એટલે કે રોટલા જેવું બનાવી લઈશું આપણે. હવે એક સાફ સુથરું પાન લઈશું આપણે, એની ઉપર રાખી અને એની ઉપર બીજું એક પાન ઢાંકી દઈશું. આ જ રીતે બધો લોટ આપણે આ રીતે પેક કરી અને એક ટ્રેમાં મૂકી દઈશું. તે જ રીતે આપણે બીજો પણ એ રીતે બનાવી લઈશું. અને આ રીતે બધું લોટ મસળીને બનાવશું આપણે. જેટલો લોટ મસળી એટલો એનો સ્વાદ સારો આવે. આ રીતે બધા આપણે રોટલા બનાવી લીધા અને ખાખરાના પાનમાં આપણે એને પેક કરી દીધા. રોટલા કરતાં પાન મોટું હોવું જોઈએ. હવે આપણે છાણા એટલે કે અડાયા, અને ત્યાં આપણે એમપીની ભાષામાં એને કંડા કે હવે એનો ભઠ્ઠો કરી લઈશું. સારી રીતે ભઠ્ઠો થઈ જાય એટલે એને આપણે છૂટો કરી દઈશું. આ રીતે ત્યાં આપણે પોળો કરી દઈશું ભઠ્ઠાને, એટલે આપણા પાનિયા બધા એની પર વ્યવસ્થિત સમાઈ જાય. હવે એક પછી એક આપણે પાનિયાને વ્યવસ્થિત ગોઠવી દઈશું. જ્યાં સુધી પાન બળી ના જાય ત્યાં સુધી આપણે બંને બાજુ શેકી લઈશું. એને ફેરવતા જઈશું અને શેકતા જઈશું. આ રીતે વારાફરતી આપણે એક પછી એક ફેરવતા જઈશું અને શેકતા જઈશું. જો પાન એકદમ દાજવા મીણ્યા છે અને અંદર આપણા પાનિયા એકદમ શેકાવા લાગ્યા છે. આમ જુઓ તો આ વસ્તુ બહુ બનાવવામાં થોડીક અઘરી છે, કેમ કે આને ભઠ્ઠા પર શેકવાની હોય છે. જેમ આ પ્રોસેસ દાલ બાટી જેવી જ છે.
આપણે બાટીને ભઠ્ઠામાં શેકીએ એ જ રીતે આપણે શેકવાની હોય છે. આને આપણે પાનમાં શેકવાની હોય છે, જેથી કરીને પાનિયા દાજે નહીં અને